આદિત્યો સામે પોલીસ તંત્રે કડક પગલાં લીધા છે। ડિંડોલી વિસ્તારમાં 6 બોગસ ડોક્ટરોની ધરપકડ બાદ લિંબાયત પોલીસે વધુ 3 બોગસ ડોક્ટરોની ધરપકડ કરી છે। છેલ્લા 2 દિવસમાં 9 બોગસ ડોક્ટરો ઝડપાયા છે, જેમને નકલી ડિગ્રીના આધારે દર્દીઓને સારવાર આપી રહ્યા હતા। લિંબાયત પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઈ ડીઆર ઓડેદરા અને તેમની સર્વેલન્સ ટીમને બાતમી મળી હતી કે લિંબાયત વિસ્તારમાં કેટલાક ઈસમો નકલી ડિગ્રીના આધાર પર ડોક્ટરી પ્રેક્ટિસ કરી રહ્યા છે। આ બાતમીના આધારે 3 અલગ અલગ જગ્યાઓએ રેડ પાડવામાં આવી અને 3 બોગસ ડોક્ટરોને દવા અને મેડિકલ સામાન સહિત પકડી પાડવામાં આવ્યા હતા। પોલીસે ધર્મરાજ બૈજનાથ યાદવ ઉંમર વર્ષ 48 અને રહેનાર મંગલ પાંડે હોલની પાસે લિંબાયત મૂળ વતન જૌનપુર ઉત્તર પ્રદેશના હતા। પછી રાજેશ રામકિશોર યાદવ જેમની ઉંમર વર્ષ 54 હતી અને રહેનાર સંજયનગર લિંબાયત મૂળ વતન જૌનપુર એ પણ ઉત્તર પ્રદેશના હતા। ઉપરાંત દીના આદિત્ય કલિતા હતા અને ઉંમર વર્ષ તેમની 34 રહેનાર જલારામનગર સોસાયટી પૂણા સુરતના હતા। મૂળ વતન કંપુર આસામના હતા ની ધરપકડ કરી છે। તેમની પાસે BEMS ડિગ્રી મળી આવી છે। આ ત્રણેય ડોક્ટરો છેલ્લા 4 થી 5 વર્ષથી નકલી ડિગ્રીના આધારે ક્લિનિક ચલાવી રહ્યા હતા। આ બોગસ ડિગ્રી તેઓએ બોગસ ડિગ્રી કાંડના મુખ્ય આરોપી રસેશ ગુજરાતી પાસેથી લીધી હતી। આરોપીઓ ધોરણ 10-12 સુધી ભણ્યા છે। તેમની પાસેથી એલોપેથીની દવાઓ મળી આવી છે। તેઓએ પોતાના ક્લિનિકના નામ હતા કે કિરણ ક્લિનિક મંગલ પાંડે હોલ મેઇન રોડ લિંબાયતમાં તથા સાઈ દર્શન ક્લિનિક સંજયનગર લિંબાયત તથા મીનર ક્લિનિક ભગવતીનગર સંતોષનગર લિંબાયતમાં। લિંબાયત પોલીસને ઇન્ફોર્મેશન મળી હતી કે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં 3 લોકો કોઈપણ જાતની ઓથોરિટી ન હોવા છતાં ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરે છે। પોલીસે આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી અને રેડ કરી હતી કે જેમાં 3 ડૉક્ટરો પકડાયા હતા। આ 3માં એકનું નામ રાજેશ યાદવ, એક ધર્મેન્દ્ર યાદવ અને એક દીના આદિત્ય કલિતા કરીને છે। આ ત્રણેયની ધરપકડ પોલીસે કરી છે। ત્રણેય પાસેથી એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન્સ વગેરે મળ્યું છે। એમાં 1,12,000નો મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો છે। આ લોકો પાસે કોઈ પણ જાતની ડિગ્રી ન હતી। એક જે લેડી છે એમાં એણે પોતે પણ નર્સિંગનો કોર્સ કર્યા હોવાનું જણાવ્યું છે અમને। આ મામલે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે આરોપીઓ પાસેથી દવાઓ અને મેડિકલ સામાન મળી કુલ ₹1,12,744નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આરોપીઓ સામે BNS 2023 કલમ 125 અને ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ 30 હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસે બોગસ ડોક્ટરોની કાર્યવાહી માટે લોકોમાં સજાગતા લાવવાની અપીલ કરી છે।